નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું તાપી જિલ્લાની. તાપી જિલ્લાના વ્યારા ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં મૌન રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તાપી જિલ્લાના વ્યારા ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજ સહિત વિવિધ સંગઠનોના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વ્યારા ખાતે આવેલ આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી જૂના બસ સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા મૌન રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને સમર્થન જાહેર કર્યું હતું અને આદિવાસી સમાજ એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં લોકો શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા. આ મૌન રેલીમાં વિવિધ સમાજના લોકો, કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના જે આગેવાન છે ચૈતરભાઈ વસાવા, એમને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા કરવામાં આવી છે. આ જે સજા કરવામાં આવી છે એની તપાસમાં જે મશીનરીનો ઉપયોગ થયો છે, એની જે સરકારી જે મશીનરી છે એ ફેબ્રિકેટેડ એફઆઈઆર ઊભી કરીને આદિવાસી સમાજના આગેવાનને અને આદિવાસી સમાજના અવાજને કચડવામાં આવી રહ્યો છે. અને આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે એ ચેતરભાઈ સતત વિધાનસભામાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને આદિવાસી વિસ્તારની જે લડાઈ છે એને લઈને સતત રસ્તાઓ પરથી આંદોલન કરે છે અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવે છે. એને કચડવા માટે આજે એમને આ સજા કરવામાં આવી છે. પણ સમગ્ર સમાજ મૌન રીતે અમે એકજૂટ થઈને એમ કહેવા માંગીએ છીએ કે તમામ આદિવાસી સમાજ ચેતરભાઈના સમર્થનમાં છે. માત્ર તાપી નહીં, આગામી દિવસોમાં જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે અને બીજા પણ જે રાજ્યો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો છે, એમાં પણ આદિવાસી સમાજનું જે સમર્થન છે એ ચેતરભાઈને મળી રહ્યું છે. એટલે આગામી દિવસમાં માત્ર આ તો વ્યારા છે, ગાંધીનગર જવું પડે તો એની પણ તૈયારી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે હવે કરી લીધી. આગળ શું રણનીતિ છે? આગળ રણનીતિ બહુ સ્પષ્ટ છે કે અમે ન્યાયતંત્ર અને બંધારણમાં વિશ્વાસ ધરાવીએ છીએ. એટલે જે બી ન્યાયિક લડાઈ છે ન્યાયિક લડાઈ લડવાના છે. પણ આ સાથે સાથે જે લોકતંત્રની જે હત્યા કરવામાં આવી છે, કોઈ સામાન્ય માણસનો જો કેસ હોય તો એને 5-5, 7-7 વર્ષ આજે ચાલે છે કેસ અને તો પણ ન્યાય નથી મળતા. આજે કેટલાય આદિવાસી સમાજના લોકો પોતાની જમીનો માટે લડી રહ્યા છે, એને ન્યાય નથી મળી રહ્યો. ત્યારે માત્ર 1-2 વર્ષની અંદર સતત કેસ ચલાવો અને તરત એમને સજા ફટકારી દેવી, એટલે આ સરકારી મશીનરીનો જે દુરુપયોગ છે. અને મારું બહુ વ્યક્તિગત રીતે સ્પષ્ટ માનવું છે કે ન્યાયતંત્ર એ નિષ્પક્ષ નથી. કારણ કે આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમણે નિષ્પક્ષતા રાખવી જોઈએ અને એના માટે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવ્યા છે. અને આજે જે અમારા દ્વારા રેલી કાઢવામાં આવી હતી એ અમારા તરફથી એક આક્રોશ રેલી હતી. ખાસ કરીને ચેતરભાઈ પર જે ખોટી ફરિયાદો કરવામાં આવી છે, ખોટા કેસો કરવામાં આવ્યા છે અને જે પણ એકદમ તદ્દન પુરાવા વિહોણા છે કેમ કે જે ફરિયાદી છે એમણે 4 દિવસ પછી ફરિયાદ નોંધવામાં આવી છે અને 4 દિવસ પછી લાફો મારવામાં આવ્યા હતો. એના દ્વારા જે કેવું કે 4 દિવસ પછી એમને મેડિકલ સર્ટિફિકેટ. તો પહેલો પ્રશ્ન તો એ છે કે એમને 4 દિવસ પછી ખબર પડી કે મને મારવામાં આવ્યું છે કે હુમલો થયો છે મારા પર. એ પહેલો પ્રશ્ન એ છે. અને સાથે સાથે ચેતરભાઈના સાથે ટોટલ 9 જણ ઉપર એફઆઈઆર કરવામાં આવી છે. તો એમાં જે એક સગર્ભા મહિલા છે એમના પર પણ એફઆઈઆર કરી છે. તો શું એ સગર્ભા મહિલા એમના પર ફરિયાદી એમના પર હુમલો માટે ગઈ હશે કે પછી એમને ત્યારે જેલ ભેગા કરવામાં આવ્યા, એમના પર કેસ અને સજા થઈ ગઈ, ત્યારે જે 19 દિવસની જે બાળકી છે એનો શું વાંક છે? શું એને ગુનો કર્યો છે? અને ખાસ તો સરકાર જે કહેતી રહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ તદ્દન ફગાવી દેવામાં આવ્યું છે એવું એક રીતે કહી શકાય. તમે 19 દિવસની બાળકીને તમે સજા આપી એવું કહેવામાં આવે, એટલે આ તો એકદમ ખોટી વાત છે એમ.
કે ચૈત્ર વસાવા પર એકદમ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી છે અને સાથે સાથે જે 9 જણ છે એમના પર એકદમ ખોટી જ એફઆઈઆર કરવામાં આવી છે. કેમ કે એમનું કહેવું છે કે એમના પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. ન તો એ હથિયાર મળ્યું છે કે ન તો એમના કોઈ સાયન્ટિફિક રીતે કોઈ પુરાવા મળ્યા છે. તો સજા કઈ રીતે થઈ શકે એ જ અમારે કહેવું છે. અને ખાસ તો એ જ કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને ન્યાય મળવો જોઈએ. આ ખોટું જે સરકાર આટલા ટાઈમથી એમના પર ખોટી એફઆઈઆર કરી રહી છે, ખોટા કેસો કરી રહી છે, આટલી વાર જેલમાં મોકલી રહી છે, તો આ તો પછી તાનાશાહી કહેવાય અને અમે એ તાનાશાહી ચલાવી લેવા માંગતા નથી. તો આજે અમે એમનો સતત વિરોધ કરીએ છીએ અને વિરોધ કરતા રહીશું. માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર રાજ્યોમાં અમે એનો વિરોધ કરીશું.